છો મિત્રો બધા મજામાં જશો બધાને જય શ્રી રામ અને હર હર મહાદેવ। તો મિત્રો આજે છે ભાઈ બીજ અને આજે અમારે દ્વારકા જવા નીકળવાનું છે। તો હવે મળીએ આપણે આગળ વ્લોગમાં। મિત્રો અમે 10 થી 11 જણા જવાના છીએ અને મિત્રો 5 ગાડીઓ છે। તો તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, બહુ મજા આવશે। હવે મળીએ આપણે આગળ વ્લોગમાં। મિત્રો અમે ઘરેથી નીકળી ગયા અને જો પેટ્રોલ પંપે ઊભા રહ્યા છે ને અત્યારે બધા ફોટોશૂટ કરે છે। ચાલો મિત્રો અમે 11 જણા છીએ। મિત્રો અત્યારે વાગી ગયા છે રાતના 11:30 ને મિત્રો અત્યારે અહીંયા આપણે એક જગ્યાએ ટોલ નાકે ઊભા રહ્યા છીએ પનીરનું શાક બનાવવા। તો મિત્રો જો આ ટોલ ગેટ પાસે અત્યારે અમે પનીરનું શાક બનાવવા ઊભા રહ્યા છીએ અને મેં રોટલી અમે હોટેલેથી તૈયાર લાવેલા છીએ। તો મિત્રો અમે પનીરનું શાક બનાવવાનું ચાલુ કરી દીધું છે। તો મિત્રો અત્યારે અમે ટોલ નાકે જો પાણીના બાટલા ભરવા જઈએ છીએ। તો મિત્રો જો ટોલ નાકું કંઈક આવું દેખાય છે, આડી પટ્ટીમાં છે ટોલ નાકું। મિત્રો અમે પાણીના બાટલા ભરી લીધા છે અને હવે આપણે આપણી જગ્યાએ ઉપડીએ। તો મિત્રો આપણે જો પનીરનું શાક બની ગયું છે। તો મિત્રો જો અત્યારે બધાએ જમી લીધું છે ને હવે અમે જવાની તૈયારી કરી છીએ। સામાન બધો પેક કરી લીધો છે। તો મિત્રો જો આ બસ સ્ટેશને અમે ઊભા રહ્યા છીએ અને આ જો ગાડીઓ અહીંયા બધા રેસ્ટ કરે છે। હવે મળીએ આપણે આગળ બ્લોગ। મિત્રો અત્યારે 4:30 વાગી અને અત્યારે જો અમે જવાની તૈયારી કરી। તો મિત્રો જો અમે આવી જગ્યાએ અત્યારે ચા બનાવવા ઊભા રહ્યા છીએ ને અત્યારે વાગી ગયા છે 5:30। તો મિત્રો દિવસના 9:30 વાગી ગયા છે ને અત્યારે જો અમે મેગી બનાવવા ઊભા રહ્યા છીએ। મિત્રો બધા જો બહુ થાકી ગયેલા છે એટલે એક અહીંયા બેઠો છે, એક આમ ઊભો છે। મિત્રો જો મેગી બની ગઈ છે ને આમ જો બધા કેમ હુંતા, એક અહીંયા હુંતા, આમ બે આમ હુંતા। મિત્રો જો અત્યારે હવે જવાની તૈયારી કરી છે। હવે બધા નીકળીએ છીએ દ્વારકા જવા માટે। મિત્રો જો અત્યારે અમે ગેટે પૂગી ગયા છે અને અત્યારે જો બહુ ગળદી છે, ગાડી મૂકવાની પણ જગ્યા નથી। તો મિત્રો જો અંદર પૂગી ગયા છે મંદિર પાસે ને જો ગળદી જો ને આ જો ગોમતી નદી। તો મિત્રો જો ઓલમોસ્ટ મંદિર પાસે પહોંચવા આવી ગયા છે અને અત્યારે બધા બહુ થાકી ગયા છે કેમ કે હાલી હાલીને અહીંયા બહુ ગળદી છે ને એટલે। તો મિત્રો જો અહીંયા બધા દ્વારકાધીશના મંદિરે બધા ફોટોશૂટ કરે છે અને અડધા બહાર બેઠા છે। તો મિત્રો જો ફોટોશૂટ થઈ ગયો છે ને અત્યારે જો અહીંયા બધાના બેગ અહીંયા પડ્યા હતા એટલે બધા પાછા આવી ગયા અને હવે જમવાની તૈયારી કરી છીએ।